Good morning, friends. I welcome you all of in my YouTube channel. Today, I am going to discuss Unit 4, Read 1, The Adjustment, written by Gulzar, Part 1. Friends, સૌ પહેલાં આપણે ટાઇટલને સમજીએ. એડજસ્ટમેન્ટ મતલબ સમાયોજન, બીજા અર્થમાં કહી તો અનુકૂલન સાધવું. એક્ઝામ માટે આ યુનિટ ખાસ અગત્યનો છે. ખાસ શોર્ટ નોટ કે દરેક એક્ઝામમાં જસ્ટિફાઈ ધ ટાઇટલ એડજસ્ટમેન્ટ અથવા તો નાના નાનીનું જે કેરેક્ટર એના વિશે પૂછાય છે. એટલે દરેક વિદ્યાર્થીએ એના જેટલા પાર્ટ્સમાં વિડીયો આવે અવશ્ય જોવાના છે ને સમજવાના છે. એની શોર્ટ નોટ એટલી સરળ બની જશે તો યુનિટ શીખી લેશો. એટલે તમે કહેશો કે એકદમ આટલું સરળ છે. બેસ્ટ સ્ટોરી પણ સારી છે. ગુલજાર લિખિત આ વાર્તાના નાયક મેન પાત્ર તરીકે નાના છે. મતલબ કે નાના નાની એને સંતાનમાં એક દીકરી હોય છે અને એ દીકરીને કહે છે કે બે સંતાન બાદ પણ દીકરીનો જે પતિ છે બીજા લગ્ન કરે છે ત્યારે નાનીથી આ સહન થતું નથી અને એ દીકરીને પુત્ર અને પુત્રી સાથે પોતાના ઘરે લાવી દે છે. બહુ નાની નાની વાતોમાં નાની ઝઘડી પડતા પરંતુ એકબીજાને અદમ્ય ચાહતા એવા પાત્રોનું સુંદર આલેખન ગુલજારે અહીંયા કર્યું છે. અને નાની પહેલાં મૃત્યુ પામે છે અને એની અસર નાનાના માનસિક પર થાય છે. પણ એ કુટુંબના કોઈ સભ્યને ખબર પડવા દેતા નથી, પરંતુ પોતાના રૂમમાં જ એ પુરાયેલા રહે છે અને એમનું વર્તન ધીમે ધીમે નાનીના જેવું થઈ જાય છે. નાનીને પથારીમાં સૂઈ જાય, નાની જે રીતે કપ સિરપ પીતા એમ પીવે છે, અવાજ પણ નાની જેવું કરવા લાગે છે. અને આ વાતની ખબર નાનાના દોહિત્ર અને દોહિત્રીને આ વર્તન વિશે જાણ થઈ જાય છે અને એ દોહિત્ર પછી માનસિક રોગોના નિષ્ણાત મતલબ સાયકિયાટ્રિસ્ટ ક્વેશ્ચન પૂછાય છે એને ઘરે બોલાવે છે અને નાનાના વર્તનમાં આવેલા જે આ ચિત્રોથી એ સમજી જાય છે કે નાના ડિસોસિએટેડ પર્સનાલિટી નામના જે રોગના શિકાર થયા છે. અને એ ડૉક્ટર કહે છે કે ભાઈ માનસિક ડિસઓર્ડરનો ઈલાજ શક્ય છે પરંતુ ધીમે ધીમે થાય અને દિવસે દિવસે નાના વધુ નાનીમાં જ થઈ જાય છે અને અંતમાં આપણને નાનીની પથારીમાં જ નાનીના કપડામાં મૃત અવસ્થામાં આપણને જોવા મળે છે. એ સ્ટોરી બહુ સુંદર રીતે અહીંયા ગુલજારે આલેખી છે. ફ્રેન્ડ્સ, આપણે એને વર્ડ બાય વર્ડ સમજવા જઈ રહ્યા છીએ. એટલે દરેકે ટેક્સ્ટ બુક ખુલ્લી રાખવી ને સમજાવવું તો એ વર્ડ્સ નોંધી પણ લેવો ખાસ અગત્યના હોય. જો ફર્સ્ટ લાઇનમાં શું કહ્યું છે કે ઇટ વોઝ અ મિસ્ટેક નોટ ટુ ટેક નાના અવર ગ્રાન્ડફાધર ટુ ધ ફ્યુનરલ ઓફ અવર ગ્રાન્ડમધર અવર નાની. કહે છે કે અમારી ભૂલ હતી કે નાનાને મતલબ અમારા દાદા ગ્રાન્ડફાધર કે અમે નાનીના અંતિમ સંસ્કારમાં લઈ ના ગયા. એ અમારી ભૂલ હતી. કહે છે કે ખરા ખોટામાં પૂછાય છે, ધ્યાન રાખજો. ફ્યુનરલ મતલબ કે અંતિમ સંસ્કાર, અંતિમ વિધિ, અગ્નિદાહ આપીએ આપણે જે, યાદ રાખજો. ક્રિમેશન વર્ડ, ઓકે. એ પછી સેરેમની કોઈને બરિયલ દાટવાની હોય, અગ્નિ સંસ્કારની પણ હોઈ શકે છે. એટલે ફર્સ્ટ પેરેગ્રાફમાં ખબર પડી ગઈ છે કે રાઇટર કહે છે કે અહીંયા અમારી આ ભૂલ થઈ ગઈ કે નાનાને અમે સાથે ના લઈ ગયા અને એની માનસિક એમના અસર ઉપર પડી કે માનવા તૈયાર ન હતા કે નાની દેહાંત થઈ ગયું છે. કે છે કે હા, સેકન્ડ પેરેગ્રાફ, ગો ટેક હર અવે, whisper into her ears that I too am on the way, not far behind. Tell her I will see her in the beyond. નાના શું કહે છે? અહીંયા એના કાનમાં ધીમેથી રહીને કહે છે કે જાઓ, એને લઈ જાઓ, હું પણ તારી વાટમાં જ છું, ઘણો દૂર નથી. અને કહે છે કે આપણે પરલોકમાં મળીશું. બિયોન્ડ મતલબ કે શું કહેવાય? પરલોક. અહીંયા
એ વર્ષ યાદ રાખજો કે મીટ હર આફ્ટર ધ ડેથ. યસ, ગુડ. હવે આમાં શું વર્ષ યાદ રાખવા જેવા છે? ફર્સ્ટ પેરેગ્રાફમાં એક ફ્યુનરલ મતલબ ક્રિમેશન, અંતિમ સંસ્કાર, અને બિયર્ડ મતલબ આફ્ટર ડેથ. વિસ્પર એટલે તો ધીમેથી કાનમાં કંઈક કહેવું એ છે. બીજું કંઈ યાદ રાખવા જેવું છે? એક આ નામ નાના ગ્રાન્ડફાધર, મેન કેરેક્ટર. યસ, આપણે નેક્સ્ટ પેરામાં જઈએ છીએ. વિથ હેવી હાર્ટ્સ વી હોઇસ્ટેડ નાનીઝ બાયર ઓવર અવર શોલ્ડર્સ. શું કહે છે કે બહુ ભારે હઈ અમે નાનીની નનામી ખભે લીધી હતી. હેવી હાર્ટ્સ મતલબ કે દુઃખી હૃદય. આ બાયર યાદ રાખવાનું છે તમારે. જે નનામી માટે શબ્દ અહીંયા તમને આપ્યો છે બિયર, એનું સ્પષ્ટ પ્રોનાઉન્સિએશન કહીએ તો ઠાઠડી નનામી. ઓકે. આઈ ટર્ન ટુ લુક જસ્ટ વન. રાઇટર શું કહે છે કે એકવાર મેં પાછળ જોયું એન્ડ ફાઉન્ડ નાના સ્ટેપિંગ અવે ફ્રોમ ધ બાલ્કની ઇન ટુ ધ રૂમ પુલિંગ ધ ડોર શટ આફ્ટર હિમ. કહે છે કે હું માત્ર એકવાર જોવા પાછો ફર્યો ને જોયું કે નાના અગાસીમાંથી ખેંચીને બારણું બંધ કરી રૂમમાં જઈ રહ્યા હતા. હી હેડ લીવડ વિથ. આ સેન્ટેન્સ પૂરેપૂરું યાદ રાખજો હો તમે. ફરી કરીએ છીએ અંડરલાઈન. હી હેડ લીવડ વિથ નાની ફોર ઓવર હાફ સેન્ચુરી. ટ્રુ ફોલ્સમાં આવે છે. શોર્ટ નોટમાં પણ આવા નાના નાના સેન્ટેન્સ તમારે લખવા માટે કામમાં આવશે. કે નાની સાથે અડધી સદી મતલબ કે 50 વર્ષથી પણ વધુ સાથે જીવ્યા હતા. સીન હર રેડિયન્ટ ફેસ એવરી ડે ઓફ ધોઝ યર્સ. કે તે વર્ષો દરમિયાન દરરોજ તેણીનો ખુશખુશાલ ચહેરો નિહાળતા. અહીંયા એક વર્ડ તમારા માટે છે રેડિયન્ટ વર્ડ આપ્યો છે. ગ્લોઈંગ મતલબ બીજા અર્થમાં કે તો બ્રાઇટ પણ કહેવાય છે. એના માટે ડિલાઇટ પણ તમે કહી શકો છો. ઓકે. હવે આ પેરેગ્રાફમાં તમારે અહીંયા શું યાદ રાખવાનું છે? એક તો બિયર મતલબ નનામી ઠાઠડી. ત્યાર પછી હા આ સેન્ટેન્સ પૂરું યાદ રાખવાનું છે. હાફ સેન્ચુરી યાદ રાખો એટલે ખબર પડે કે હાફ સેન્ચુરી સાથે જીવ્યા હતા. અને એક વર્ડ રેડિયન્ટ મતલબ ડિલાઇટેડ, ખુશખુશાલ. બીજા અર્થમાં કહીએ તો બ્રાઇટ, ચમકતો. બીજું કશું આમાં યાદ રાખવાનું નથી. ઓકે. નેક્સ્ટ પેરેગ્રાફ તરફ આપણે જઈએ છીએ હવે. યસ. હી મસ્ટ હેવ બીન વોટ અબાઉટ 85 યર. યાદ રાખજો કે નાના કેટલી ઉંમરના થયા હતા? લગભગ 85 વર્ષના. મતલબ એ સેન્ટેન્સ શોર્ટ નોટમાં લખીએ કાંઈ. એન્ડ યટ he would find something to grumble at everything નાની did. અને કહે છે કે છતાંય નાની જે કંઈ કરતા એમાં ખામી કાઢવા જોતી હતી. કે ફાઇન્ડ કેવા કહ્યું એ કે he would find something to grumble. ગ્રમ્બલ એટલે કે મીઠો જે ઝઘડો કરવો. એ વર્ડ પણ તમારે અહીંયા યાદ રાખવા જેવો છે કે કંઈક ને કંઈક ખામી કાઢવા જોઈતી અને તેની સાથે વાદ વિવાદ કરતા હતા. કે છે કે ગ્રમ્બલિંગ એટલે આપણે કહીએ છીએ કે બબડાટ કરવું. યસ. નેક્સ્ટ લાઈન જોઈએ આગળ. હી વુડ કીપ ક્વિબલિંગ વિથ હર. ક્વિબલિંગ મતલબ આર્ગ્યુઇંગ, દલીલ કરવી. એઝ ઇફ they were two people who had just married in the first flush of love and were still discovering each other. જો ઈચ અધર હંમેશા યાદ રાખવાનું કે જ્યારે બે વ્યક્તિઓની વાત હોય ત્યારે ઈચ અધર આવે છે. કોઈ બ્લેન્ક્સમાં આવે તો હા કેવી દલીલો કરતા કે જાણે કે બે લોકો પહેલી નજરના પ્રેમમાં કે છે પડ્યા હોય અને હમણાં જ પરણ્યા હોય અને એકબીજાને સમજવાનો પ્રયત્ન ના કરતા હોય. કે છે કે એટ ટાઈમ્સ અ પેટી ક્વારલ વુડ પુશ ધેમ ઇન્ટુ લોંગ સાયલેન્સ. અને ક્યારેક કહે છે કે નિયંત્રિત બહારનો ઝઘડો ઘણી વખત એકદમ મૌન પછી સાયલેન્ટ થઈ જતું. મતલબ કે નાની નાની વાતમાં આ પેટી શબ્દ યાદ રાખજો હો. એ કદાચ તમારે આવી શકે છે.
તો આવે તો એ માટે શું વર્ષ યાદ રાખશો તમે? ઇનસિગ્નિફિકન્ટ પેટી માટે ખાસ યાદ રાઉન્ડ કરીએ છીએ આપણે, અથવા ટ્રિવિયલ ક્ષુબ્ધ નકામું કોઈ અર્થ ના હોય, અને ક્વારલ મતલબ ઝઘડવું, રાઈટ? ઓકે, નેક્સ્ટ સેન્ટેન્સ જુઓ. They would stop talking to each other for days together. આ સેન્ટેન્સ પણ તમારે શોર્ટ નોટમાં લખવું હોય તો લખી શકાય કે ઘણા દિવસો સુધી તે એકબીજા સાથે બોલવાનું બંધ કરી દેતા હતા. અને આ દરેક લગ્ન જીવનમાં થવાની સંભાવના રહે જ છે મિત્રો. When we would try to intervene, જો ઇન્ટરવેન્સ મતલબ દરમિયાનગીરી કરવી, દખલગીરી કરવું, વચ્ચે પડવું, ઇન્ટરફિયર વર્ડ્સ કદાચ આવે તો ગેટ ઇન્વોલ્વ, સોલ્યુશન થાય એમના સમાધાનનું. નાના વુડ ક્વિપ, ત્યારે કહે છે કે નાના કટાક્ષમાં કહેતા, એ ક્વિપ મતલબ કે કટાક્ષમાં કહેતા હતા, મેક અ વિટી રિમાર્ક્સ. ઇટ હેપન્સ સન, ઇટ હેપન્સ, કે છે દીકરા એવું તો થાય, ચાલ્યા કરે. ઇટ ટેક્સ ટાઈમ ટુ એડજસ્ટ ટુ ઇચ અધર, કે એકબીજા સાથે અનુકૂલન સાધતો સમય તો લાગે ને. એડજસ્ટમેન્ટ મતલબ અનુકૂલન, સમાયોજન. ગુડ. હવે આ પેરેગ્રાફમાંથી તમારે શું યાદ રાખવાનું છે? સમજો કે પહેલું 85 યરની ઉંમર હતી નાનાની, પછી ગ્રમ્બલ મતલબ ઝઘડતા, નાની કોઈ પણ કાર્ય કરતા એ, પછી ક્વિબલિંગ આર્ગ્યુઇંગ દલીલો કરતા, ત્યાર પછી કે દે વુડ સ્ટોપ ટોકિંગ ટુ ઇચ અધર ફોર ડેઝ ટુગેધર, ઘણા દિવસો સુધી વાતો કરવાનું સ્ટોપ. ક્વિપ એ વર્ષ તમારે યાદ રાખવાનું છે. હમણાં જ આપણે વાત કરી કટાક્ષ કરો, મેક વિટી રિમાર્ક્સ, આટલું યાદ રાખવાનું છે. નેક્સ્ટ પેરેગ્રાફ તરફ જઈએ છીએ ફ્રેન્ડ્સ. ઓકે, જો ઇટ વોઝ ફન ટુ લિસનિંગ ટુ હિમ, આ પણ સેન્ટેન્સ યાદ રાખવા શોર્ટ નોટમાં લખી શકો કે એમને વાતો કરવા જોવા એક મનોરંજન જેવું લાગતું કે છે, કે ને આનંદ આવતો કે છે, કે બહુ મજા પડતી. મધર વુડ ઓલવેઝ રીપ્રિમાન્ડસ, કે છે કે અમારી માતા મતલબ આ દોહિત્રીને જે કહે છે કે અમારી માતા અમને ઠપકો આપતી, મતલબ કોણ? જે નાના નાનીની દીકરી. રીપ્રિમાન્ડ્સ વર્ડ્સ યાદ રાખજો, કદાચ આવે તો સ્કોલ્ડ. કયો વર્ડ્સ યાદ રાખશો? સ્કોલ્ડ. યુ પીપલ પ્રોવોક હિમ, જો પ્રોવોક એટલે ચઢાવવું. તમારા માટે ઘણા બધા વર્ડ્સ આમાં નવા આવશે. તમે એ શું કહે છે કે ખીજવવું, ઇરિટેટ કરવું, કે તમે લોકો એમને ચઢાવો છો દાદાને. એન્ડ માય મધર મતલબ નાની હેઝ ટુ બિયર ધ બ્રન્ટ, કે છે કે અને તેણીના કે છે કે મારી માએ બધું સહન કરવું પડે છે. પેલા ચઢાવ દાદાને એટલે જો આ બિયર મતલબ સહન કરવું, ટોલરેટ. પાછું બીજું બિયર કંઈ ના સમજતા પાછા, નહીંતર બિયરના અર્થ ઘણા બધા થાય છે. એક બિયર એટલે રીંચ પણ થાય છે. ઓકે, યસ. હર મધર મીન્સ અવર નાની, એ કહે છે એની માતા મતલબ કોણ? અમારા દાદી, નાની. એન્ડ નાની વુડ વુશ આઉટ અ ફ્યુ વર્ડ્સ ટુગેધર ફ્રોમ હર ટૂથલેસ માઉથ, અને કહે છે કે નાની એમના જે દાંત વગરના બોખા મોઢામાંથી થોડા શબ્દોના સિસ્કારા નીકળતા, કારણ કે ઉંમર થઈ ગઈ હતી. અને અવાજ સાથે બોલતી, બી ગ્રેટફુલ ધેટ આઈ ગેવ યુ 2 ગ્રાન્ડસન, કહે છે કે આભાર માનો કે મેં તમને 2 પૌત્ર આપ્યા છે, કે છે કે નાવ ફોર ધ લવ ઓફ ગોડ જસ્ટ શટ અપ, કે ભગવાન ખાતર તો બોલવાનું બંધ કરો. હવે અહીંયાથી તમારે શું યાદ રાખવાનું છે કે પહેલું તો એક ફન લિસનિંગ હતું, મજા આવતી એમને સાંભળવાની. એક રીપ્રિમાન્ડ વર્ડ યાદ રાખો કે સ્કોલ્ડ. પ્રોવોક એટલે ઇરિટેટ કરવું, ચઢાવવું, ગુસ્સે કરવું. બેર ટોલરેટ સહન કરવું. ઓકે, આટલું યાદ રાખવાનું છે. બીજા વર્ડથી તમને આવડે એવા જ છે. નેક્સ્ટ પેરેગ્રાફ તરફ આપણે જઈ રહ્યા છીએ ફ્રેન્ડ્સ. યસ, માય મધર એન્ડ આઈ વર એટ વેરી યંગ impressionable is when our father married a second time,
કહે છે કે અમારા પિતાજી જ્યારે બીજી વાર લગ્ન કર્યા ત્યારે હું અને મારો ભાઈ ખૂબ નાની ઉંમરના સંવેદનશીલ ઉંમરના હતા જ્યારે એમના પપ્પાએ જે બીજા મેરેજ કર્યા. He would often arrogantly parade into the house with his new wife. અને કહે છે કે ઘણીવાર એમની નવી પત્ની સાથે વટભેર ઘરમાં પ્રવેશ કરતા હતા. મધર વોઝ હેલ્પલેસ. બિચારી મમ્મી લાચાર હતી. કહે છે કે there was nothing she could do about it. અને હવે કંઈ કરી શકતી ન હતી. બટ નાની ફોટ વિથ હર. પરંતુ નાની કહે છે કે અમારી મધર સાથે ઝઘડી પડતી, સોરી એ નવી પત્ની સાથે, એન્ડ સ્કૂપ્ડ ધ ટુ ઓફ અસ ઇનટુ હર આર્મ્સ. અને ઝપાટાભેર કહે છે કે અમને બંનેને ઉપાડી લેતી. કહે છે કે એમના હાથમાં લઈ લેતી. એન્ડ બ્રોટ અસ ઇનટુ હર હાઉસ. અને ત્યાંથી કોના એમના ઘરમાં નાની કહે છે કે લઈ આવતા. સેઇંગ શું કહ્યું હતું? યુ વોન્ટ ટુ રોટ હિયર, ડુ સો. મતલબ તારે સડવું હોય તો સડ. અહીંયા રોટ મતલબ સડવું, મતલબ મરવું હોય તો મર. કે છે કે બટ આઈ એમ નોટ લેટિંગ માય ગ્રાન્ડ ચિલ્ડ્રન સ્ટે હિયર ટુ ગેટ થ્રેશ બાય ધેર સ્ટેપ મધર. શું કહે છે? પરંતુ હું મારા પૌત્રોને એની અપરમાના હાથે માર ખાવા એ રહેવા નહીં દઉં. થ્રેશ એટલે માર ખાવા માટે કહે છે કે સ્ટેપ મધર એટલે અપરમાં. બીજા કોઈ ખાસ વર્ડ્સ યાદ રાખવા જેવા નથી અહીંયા. યસ, જો યાદ રાખવા હોય તો એક ઇમ્પ્રેશનેબલ મતલબ અપરિપક્વ જે ઉંમર સંવેદનશીલ હતી એ યાદ રાખવા જેવો વર્ડ છે. બીજો તમને અહીંયા કોઈ વર્ડ્સ એવો અઘરો દેખાતો નથી. હા, એક થ્રેશ મતલબ કે જે પનિશમેન્ટ આપતા, એ પનિશમેન્ટ માટે વાત કરી છે એને. પછી સ્ટેપ મધર મતલબ અપરમાં જે કહીએ આપણે. એ સિવાય ખાસ આ પેરેગ્રાફમાં તો શોર્ટ નોટ માટે પણ ઉપયોગી નથી. હા, નેક્સ્ટ પેરેગ્રાફ. ઇફ એની વન ગોટ હર વે વિથ નાના ઇટ વોઝ નાની. કહે છે કે જો કોઈને સામે થાય એવી હોય, નાના પાસે કામ કઢાવવું હોય તો એ નાની જ હતી. She would tell it to his face, you will regret it the day I die. નાની શું કહેતા? મોટે મોઢ કહી દેતા, હું જે દિવસ મરી જઈશ ને તમે એ દિવસ બધા પસ્તાશો. રિગ્રેટ એટલે પસ્તાવો કરવો. આ વર્ષ યુ ડોન્ટ સ્પીક વિથ ધ મધર ઓફ ધીસ ટુ ચિલ્ડ્રન. શું કહે છે કે તમે આ બે બાળકોની માતા સાથે બોલતા નથી ને, એ લોકો પણ તમારી સાથે વાત નહીં કરે. દે આર ઓલ્સો નોટ ગોઈંગ ટુ ટોક ટુ યુ. યુ વિલ સીટ ઓલ બાય યોર સેલ્ફ ઇન ધ. અધૂર સેન્ટેન્સ છે, સામેના પેજ ઉપર છે કે એ લોકો તમારી સાથે તમે એકલા અગાસીમાં એકલા બેસી રહેજો. યુ વિલ સીટ ઓલ બાય યોર સેલ્ફ ઇન ધ બાલ્કની. કે ક્યાં બેસી રહેશો? બાલ્કનીમાં. એન્ડ બાથ ઇન ધ સન એન્ડ યોર ઓન લોનલીનેસ. લોનલીનેસ એટલે એકલતા. એકલા એકલા કહે છે અગાસીમાં તડકો ખાજો. કે છે કે નાના વુડ સે બેરલી ઓડિબલી. ઓડિબલી મતલબ સાંભળી શકાય એવો. અને બેરલી, આ બેરલી વર્ડ્સ ગ્રામરમાં પણ આવે છે. જ્યારે આપણે ટોપિક ચલાવશું ત્યારે કહીશું. બેરલી એટલે ભાગ્યે જ. જો એના સિમિલર ઘણા બધા છે. હાર્ડલી, સ્કેર્સલી, રેરલી, સેલ્ડમ, આ બધા છે. બેરલી, હાર્ડલી, સ્કેર્સલી, રેરલી. નાના ભાગ્યે સાંભળી શકાય એવું બોલતા હતા. ઓડિબલી એટલે સાંભળી શકાય. આઈ એમ ઓલ્ડર ધેન યુ. કમ્પેરેટિવ ડિગ્રી છે, કમ્પેરિંગ. કે જે હું તારા કરતા ઉંમરમાં મોટો છું. યુ જસ્ટ વેઇટ એન્ડ વોચ હુ ઇઝ ગોઈંગ ટુ ગો ફર્સ્ટ, યુ ઓર આઈ. પાછા કહે છે તું રાહ જો અને જો કોણ વહેલું જાય છે, તું કે હું. સી વુડ સિમ્પલી સે યસ યુ વિલ સી. અને નાની સરળતાથી કહેતી કે હા ઠીક છે, કે છે તમે જોજો. જસ્ટ વોચ.
એન્ડ નાની રિયલી ડીડ લીવ બિફોર હિમ. આ સેન્ટેન્સ યાદ રાખજો ફ્રેન્ડ્સ. અને પહેલા કોણ જતું રહે છે, વિદાય લે છે? નાની. મતલબ નાની ડાઈડ બિફોર નાના. સિમ્પલ સેન્ટેન્સ બનાવવું હોય તો નાનાની પહેલા નાની મરી ગયા. નાના બીકેમ ઓલ ધ મોર ઇરિટેબલ નાવ. હવે નાના શું થતા હતા? પહેલાથી વધારે ચીડિયો સ્વભાવ થઈ જતો, ખીજાઈ જતા, ઇરિટેટેબલ. કેમ? એઝ ઇફ હી હેડ લોસ્ટ અ વેગર. હા, વેગર મતલબ કે અહીંયા જે શરત જાણે કે હારી ગયા હોય એ રીતે ગુસ્સે થઈ જતા હતા. સેન્ટેન્સ યાદ રાખજો. ફોર અ ફ્યુ ડેઝ હી ટુક આઉટ હિઝ એંગર ઓન હિઝ ફૂડ. થોડા દિવસો પૂરતો એમનો ગુસ્સો શેના પર કાઢ્યો? ભોજન ઉપર. હી વુડ પુશ અવે હિઝ પ્લેટ એન્ડ સે. મતલબ કે થાળીને ધક્કો મારી દેતા, કહેતા ટેલ હર આઈ ડોન્ટ વોન્ટ ટુ ઈટ. ને કહી દેજો કે છે કે મારે જમવું નથી, કે છે કે. હવે જો અહીંયા તમારે જે શબ્દ યાદ રાખવા જેવા હોય, લોનલીનેસ મતલબ કે એકલતા, એકલવાયુ. બેરલી માટે કયા? રેરલી, હાર્ડલી, સ્કેર્સલી ને. પછી આ શબ્દ યાદ રાખવા, નાની રિયલી ડીડ બિફોર હિમ. નાના કરતા પહેલા મરી ગયા હે. વેગસ મતલબ કે બેટ મતલબ કે શરત. એ સિવાય બીજો કોઈ વર્ષ તમારે યાદ રાખવા જેવો અહીંયા નથી. હા, નેક્સ્ટ પેરેગ્રાફમાં હી ઇમ્પ્રિઝન હિમસેલ્ફ ઇન ધ બેડરૂમ. નાની ઓફ થઈ ગયા પછી એમના જે બેડરૂમ હતો, પથારી રૂમ, એમાં પુરાઈ રહેતા. ઇમ્પ્રિઝન મતલબ પુરાઈ રહ્યો. વી removed a few of Nani's belongings to make the room livable for Nana, but he did not let us cart away Nani's bed. કે અમે નાનીનો જે અમુક સામાન, બિલોંગિંગ મતલબ લગેજ, સામાન કે રૂમમાં આરામથી રહી શકે માટે દૂર કરતા હતા, પરંતુ નાનાએ એમનો બેડ લેવા દીધો નહીં. ઇન અ ડ્રાય હોલો coarse voice he said, let it be. Where else is she going to sleep? નાના શું કહે છે? મતલબ એના ક્ષુબ્ધ થઈ ગયેલા અવાજમાં કે એ પથારીને ત્યાં રહેવા દો. કર્કશ અવાજમાં કહ્યું એમને. નહીં તો એ બીજે ક્યો સૂઈ જશે. મતલબ સુવા ક્યાં જશે? મતલબ નાની એ માનવા તૈયાર નથી કે નાની મરી ગયા છે. ઓકે ફ્રેન્ડ્સ, મતલબ બીજું ખાસ અહીંયા કંઈ તમારે યાદ રાખવા જેવું નથી. જો હવે અહીંયા શું યાદ રાખવું આ પેરેગ્રાફમાંથી? એક તો આ સેન્ટેન્સ લખવા થશે નાના શોર્ટ નોટમાં. ઇમ્પ્રિઝન હિમસેલ્ફ ઇન ધ બેડરૂમ. પછી બિલોંગિંગ મતલબ સામાન. અને હી ડીડ નોટ લેટ અસ કાર્ટ અવે નાનીસ બેડ. નાનીનો પથારી લઈ જવા દીધો એમને નહીં, કે છે કે. ઓકે ફ્રેન્ડ્સ, પાર્ટ 1માં આટલું રહેશે. સેકન્ડ પાર્ટમાં પણ આપણે વાતો કરીશું. જો કોઈ પ્રશ્ન હોય તો યુ કેન આસ્ક મી અબાઉટ એની વર્ડ્સ. ઓકે, થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.